નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. કંપનીનો મુખ્ય પ્રકાર નંબર 3. પહેલો હતો ચાર્ટર્ડ, બીજો હતો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની, ત્રીજું છે કંપની ધારા પ્રમાણે કંપની ધારા મુજબ નોંધાયેલી કંપની. એમાં જુદા જુદા જે પ્રકારો છે એમાં પહેલાં આપણે વાત કરીએ છીએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. એમાં ખાનગી કંપની એની આપણે વાત કરી કે જેની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે અને જેમાં સભ્ય સંખ્યા મર્યાદિત છે, ધેટ ઇઝ એ પ્રાઇવેટ લિમિટેડ કંપની. જાહેર કંપની એના કરતાં ઉલટું છે, ઓછામાં ઓછા 7 સભ્યો, વધુમાં વધુ ગમે એટલા સભ્યો. બરાબર છે. આપણો જે લેટેસ્ટ કાયદો છે એ મુજબ જોવા જઈએ તો ઓછામાં ઓછા 7 સભ્યો એમાં હોવા જોઈએ. બરાબર છે. અને વધુમાં વધુ કેટલા સભ્યો, તો કે એની માટે કોઈ નિયંત્રણ નથી. બીજું, જાહેર કંપની છે એ પોતાના શબ્દ પાછળ ખાલી લિમિટેડ શબ્દ વાપરે છે. બરાબર. જો આવો શબ્દ ખાલી લાગે, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ એલટીડી, રિલાયન્સ લિમિટેડ, કારણ કે એ જાહેર કંપની છે, પબ્લિક લિમિટેડ કંપની છે, જોઈન્ટ સ્ટોક કંપની છે. અને ત્રીજું એનું મહત્ત્વનું લક્ષણ છે એ છે કે આ કંપની પોતાના જે શેર છે એ જાહેર જનતાને ઓફર કરી શકે, એટલે ઇસ્યુ બહાર પાડી શકે, શેર છે એ જાહેર જનતાને ઓફર કરી શકે. તો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એના કરતાં તદ્દન ઉલટું આખું આ છે. અને છેલ્લું એનું જે લક્ષણ છે એ છે કે આ કંપનીના શેરના હેરફેર ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. ગમે તે વ્યક્તિ શેર ગમે ત્યારે ખરીદી શકે છે, ગમે ત્યારે વેચી શકે છે. બરાબર છે. તો ખાનગી કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપની, જાહેર કંપની એટલે ખાલી લિમિટેડ કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ મુખ્ય 2 પ્રકારો છે. પરીક્ષામાં ઘણીવાર આનો તફાવત પૂછે છે, તો એ પણ તૈયાર કરવો ખાસ. ઓકે. તો આ છે પહેલું, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. હવે આવે છે બીજું, બી, જવાબદારીની દ્રષ્ટિએ. એમાં 3 પ્રકારો છે. મર્યાદિત જવાબદારી વાળી કંપની, બ ગેરંટી કંપની, અને ક અમર્યાદિત જવાબદારી વાળી કંપની. જો જવાબદારી દ્રષ્ટિએ 3 પ્રકારો પડે. પહેલું મર્યાદિત જવાબદારી. હવે આ કંપનીઓનો સૌથી મોટું લક્ષણ શું? મોટાભાગની કંપનીઓ છે એ આ કંપની આવી કંપનીઓ છે, મોટાભાગની જે છે એ. બરાબર. એમાં શું હોય છે કે તમારી જવાબદારી લિમિટેડ હોય. સભ્ય તરીકે તમે કંપનીમાં જોડાઓ તો તમારી જવાબદારી મર્યાદિત છે. તમે જેટલી રકમના શેર ધરાવતા હો એટલી પૂરતી તમારી જવાબદારી, પછી વધારાની કોઈ જવાબદારી નથી. આ મુદ્દો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાં આપણે રિપીટ કરીએ કે ફોર એક્ઝામ્પલ માની લો કે 10 રૂપિયાનો શેર તમે લીધો. હવે તમે 7 રૂપિયા કંપનીને ઓલરેડી ચૂકવી દીધા. બરાબર. બાકી કેટલા છે? તો કે 3 રૂપિયા. બરાબર. 10 રૂપિયાનો શેર, 7 રૂપિયા તમે ચૂકવી દીધા, 3 રૂપિયા તમારા બાકી છે. હવે માની લો કંપની ફરચામાં જાય, કંપની નાદાર થાય, કંપની દેવળું ફૂકે, જે કાંઈ કહીએ તે, તમારે કેટલા દેવાના? તો કે 3 રૂપિયા. બસ, તમારું કામ પૂરું. તમારે તમારી અંગત મિલકતમાંથી પછી 1 પણ રૂપિયો વધારે આપવાનો રહેતો નથી. ધેટ ઇઝ એ લિમિટેડ કંપની. મોટાભાગની કંપનીઓ છે એ લિમિટેડ કંપનીઓ છે. એમાં રહેલા દરેક સભ્યોની જવાબદારી સંપૂર્ણપણે લિમિટેડ હોય છે. આ રીતે તમે જેટલાનો શેર લીધો એટલા પૂરતી તમારી જવાબદારી, પછી 1 રૂપિયો તમારે તમારી અંગત મિલકતમાંથી દેવાનો થતો નથી. ધેટ ઇઝ કોલ્ડ લિમિટેડ કંપની. બરાબર છે. 10 રૂપિયાનો શેર લીધો, 7 રૂપિયા આપણે કંપનીને આપી દીધા, 3 રૂપિયા કંપની આપણી પાસે માગે છે, કંપની નાદાર થઈ, કંપનીનું દેવું વધારે છે, તો કંપની શું કરશે? તમારે પાસેથી 3 રૂપિયા જ લેશે, અથવા તમારે ફક્ત કંપનીને 3 રૂપિયા જ ચૂકવવાના છે. પછી તમારી જવાબદારી કોઈ રહેતી નથી. ધેટ ઇઝ કોલ્ડ લિમિટેડ કંપની. આ એના કરતાં થોડીક અલગ છે. એમાં છે લિમિટેડ જવાબદારી, પણ એમાં સભ્ય ગેરંટી આપે છે કે ભાઈ હું જો ભવિષ્યમાં કંપનીને નાદાર અથવા કંપની ફરચામાં જશે અને જો જરૂર પડશે તો હું વધારાના એટલા રૂપિયા આપીશ, એવી એક ગેરંટી આપે છે. જવાબદારી મર્યાદિત છે, પણ જેટલી ગેરંટી આપે
એટલું એણે પછી ભવિષ્યમાં જો કાંઈ ઊભું થાય પરિસ્થિતિ તો આપવાનું રહે. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 10 રૂપિયાનો શેર લીધો. હવે 10 રૂપિયાનો શેર લીધો એટલે એ વખતે તમે ગેરંટી આપો સભ્ય તરીકે. તમે સભ્ય છો અને તમે કોઈ કંપની છે કે જે ગેરંટી કંપની છે, તમે એનો શેર લીધો. હવે તમે માની લો કે એમાં તમે એને ગેરંટી આપી કે ભાઈ અમે વધારાના 2 રૂપિયા આપશું એક શેર વધારાના. જો ભવિષ્યમાં કંપની ફરચામાં જશે તો વધારાના 2 રૂપિયા અમે એક શેર દીઠ કંપનીને ચૂકવશું વધારાના. હા, એથી વધારે નહીં. હવે 10 રૂપિયાનો શેર તમે કટકે એના હપ્તાઓ દ્વારા 7 રૂપિયા ઓલરેડી ચૂકવી દીધા. તમારા કંપનીના 3 રૂપિયા બાકી છે અથવા કંપની તમારી પાસે 3 રૂપિયા માગે છે. અચાનક કંપની ફરચામાં ગઈ, કંપની જેને કહેવાય કે નાદાર જાહેર થઈ, કંપનીનું દેવું ખૂબ વધારે છે, તો તમારે કેટલા દેવાના? તો કે આ 3 રૂપિયા તો તમારે દેવાના કે જે તમારા બાકી છે એક મર્યાદિત જવાબદારી તરીકે. પણ સાથોસાથ તમે જે 2 રૂપિયાની વધારાની જે ગેરંટી આપી છે, બરાબર, કે અમે ભાઈ વધારાના 2 રૂપિયા ચૂકવશું એવી અમે ગેરંટી આપીએ છીએ, તો એ 2 રૂપિયા તમારે વધારાના ચૂકવવા પડે એક શેર દીઠ. એટલે તમારા ટોટલ એક શેર દીઠ કેટલા ચૂકવવાના આવે? તો કે 5 રૂપિયા. 10 રૂપિયાનો શેર હતો, 7 રૂપિયા તમે ઓલરેડી ચૂકવી દીધા, 3 રૂપિયા તમારે કંપનીને આપવાના બાકી છે, કંપની છે એ ફરચામાં જાય છે, કંપનીનું દેવું વધારે છે, તો તમારે 3 રૂપિયા તો એ દેવાના, પણ સાથોસાથ 2 રૂપિયા વધારાના આપવાની તમે જે એને ખાતરી કે ગેરંટી આપી છે એ પણ તમારે એને આપવાના. તો આ રીતે તમે 5 રૂપિયા એને ચૂકવી દેશો, પછી તમારી કોઈ જવાબદારી રહેતી નથી. તો એ છે ગેરંટી કંપની. અને ત્રીજો જે પ્રકાર છે એ છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની, જેને આપણે અનલિમિટેડ કંપની તરીકે ઓળખીએ છીએ. આવી કંપની છે એ પોતાની નામ પાછળ લિમિટેડ એવો શબ્દ વાપરી શકતી નથી, બરાબર, કારણ કે લિમિટેડ છે જ નહીં, આ તો અનલિમિટેડ છે. જો કંપની ફરચામાં જાય, કંપનીનું દેવું વધારે હોય, મિલકત ઓછી હોય, તો કંપનીના જે સભ્યો છે એને સરખે ભાગે પોતાની અંગત મિલકતમાંથી પૈસા લાવવા પડે અને એ દેવું બધું ચૂકવવું પડે, કારણ કે અહીંયા જવાબદારી કેવી છે? અનલિમિટેડ છે. તો આ 3 પ્રકાર છે એ તમે અહીંયા યાદ રાખી શકો. આ છે જવાબદારીની દૃષ્ટિએ પાડવામાં આવેલા પ્રકારો, બરાબર છે. પછી આવે છે ફોર એક્ઝામ્પલ ABC. C, નોંધણીની જગ્યાને આધારે કે દ્રષ્ટિએ. નોંધણી ક્યાં થઈ છે એના આધારે પાછા 2 પ્રકાર પડશે. ફોર એક્ઝામ્પલ, બરોબર છે, એમાં પહેલું ફોર એક્ઝામ્પલ ભારતીય કંપની અને બીજું તો કે વિદેશી કંપની. બહુ સીધું સાધું તમે પણ સમજી શકો એ વાત છે કે નોંધણી ક્યાં થઈ છે એના આધારે 2 પ્રકાર, ભારતીય અને ફોરેન કંપની અથવા વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં થયેલી છે, ભારતીય કંપની ધારા પ્રમાણે થયેલી છે, અને જે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ, યાદ રાખજો, રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં આવેલી છે, એ બધી કંપનીઓને ભારતીય કંપની તરીકે ઓળખી શકાય. લોટ્સ ઓફ એક્ઝામ્પલ તમારી સામે છે. એમાંનું એક એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા ઇન્ડસ્ટ્રી, આ બધી ભારતીય કંપનીઓ છે. શું કામ? તો કે એની નોંધણી ભારતમાં થઈ છે, ભારતીય કંપની ધારા પ્રમાણે થઈ છે, અને એ બધી કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં છે. તો એવી કંપનીઓને ભારતીય કંપની તરીકે ઓળખવામાં આવે છે. એની સામે ઉલટું વિદેશી કંપની છે. જે કંપનીની નોંધણી વિદેશમાં થઈ હોય, વિદેશના કાયદા પ્રમાણે થઈ હોય, અને જે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ વિદેશમાં હોય, એને કહેવામાં આવે છે વિદેશી કંપની, ફોરેન કંપની, બરાબર છે. તો એ બધી કંપનીઓ જે છે એને તમે એમાં ફોર એક્ઝામ્પલ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ જે છે, બરાબર, એમાં તમે એનો સમાવેશ કરી શકો. એ ફોરેન કંપની છે, ભારતમાં ભલે કામ કરતી હોય પણ ઇટ ઇઝ નોટ એ ઇન્ડિયન કંપની, ઇટ ઇઝ એ ફોરેન કંપની. તો હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ છે ફોર એક્ઝામ્પલ, તો એને તમે ફોરેન કંપની તરીકે ઓળખી શકો, બરાબર છે. પછી નેસ્લે છે ફોર એક્ઝામ્પલ, નેસ્લે છે તો એ પણ ફોરેન કંપની છે, કારણ કે એની જે કાંઈ નોંધણી છે એ બધું વિદેશમાં થયેલું છે, અને એની ઓફિસ પણ વિદેશમાં આવેલી છે. તો ભારતીય કંપની અને વિદેશી કંપની એવી 2 કંપનીઓ તમે અહીંયા
તમે યાદ રાખી શકો. બરાબર છે. તો નોંધણીની જગ્યાને આધારે અથવા નોંધણી ક્યાં થઈ છે એને આધારે જ્યારે પ્રકાર પાડવામાં આવે ત્યારે એના મુખ્યત્વે બે પ્રકાર પડી શકે: ઇન્ડિયન કંપની એન્ડ સેકન્ડ બટ નોટ લાસ્ટ બટ નોટ લીસ્ટ એ ફોરેન કંપની. બરાબર છે. તો આ રીતે તમે જે ચાર્ટ છે એમાં તમે આ રીતે બધું લખી શકો. તો આપણે પહેલાં વાત કરી ફોર એક્ઝામ્પલ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, પછી બીજી આપણે વાત કરી જવાબદારીની દ્રષ્ટિએ. બરાબર છે. ત્રીજી આપણે હવે વાત કરી છે ફોર એક્ઝામ્પલ તો કોના આધારે, તો કે નોંધણીની જગ્યાને આધારે, કે નોંધણી ક્યાં થઈ છે. હવે આપણે એનો છેલ્લો પ્રકાર છે જોશું. હવે ડી, પ્રભુત્વની દ્રષ્ટિએ. અથવા શાસનની દ્રષ્ટિએ. હવે એમાં ત્રણ પ્રકારો પડે છે: ગવર્મેન્ટ કંપની, પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ગવર્મેન્ટ કંપની, પછી હોલ્ડિંગ કંપની અને હોલ્ડિંગ કંપની એટલે કે, અને બીજું એનું કહેવાય કે ગૌણ કંપની. યસ, ગુજરાતીમાં કહેવાય ગૌણ, અંગ્રેજીમાં એને સબસિડરી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો એના ત્રણ પ્રકારો પડે છે. આપણે એને ક્રમશઃ જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. તો પહેલી વાત કરશું આપણે ગવર્મેન્ટ કંપની. ગવર્મેન્ટ કંપની કોને કહેવાય, તો કે જેમાં ગવર્મેન્ટનો હિસ્સો હોય. બરાબર. એમાં ત્રણ પ્રકાર પડે છે. એમાં પહેલું છે સરકારી કંપની, ગવર્મેન્ટ, પછી બીજું શાસક કંપની, અને ત્રીજું છે ગૌણ કંપની. જો જે કંપનીમાં સરકારનો હિસ્સો 51% હોય, બાકીનો પબ્લિકનો હોય. બરાબર છે. જે કંપનીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટનો હિસ્સો 51% હોય અને બાકીનો હિસ્સો જાહેર જનતાનો હોય, એવી કંપનીઓને ગવર્મેન્ટ કંપની કહેવાય છે, સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ કંપની સરકારી કંપનીઓ છે બધી. બરાબર છે. એમાં તમે ઘણા બધા એક્ઝામ્પલ છે યાદ રાખી શકો. ફોર એક્ઝામ્પલ HMT નામની એક કંપની છે, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ. તો એ ગવર્મેન્ટ કંપની છે કે જેમાં 51% હિસ્સો ગવર્મેન્ટનો છે અને બાકીનો છે એ જાહેર જનતાનો છે. બરાબર છે. પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો અશોક હોટલ્સની આખી કંપની છે. બરાબર, અશોકા હોટલ્સ જેને કહેવાય છે. તો એ પણ સરકારી કંપની છે કે જેમાં 51% હિસ્સો સરકારનો છે, બાકીનો જાહેર જનતાનો છે. અશોકા હોટલ્સની આખી ચેઇન છે. મોટા મોટા મેટ્રોપોલિટન સિટીઝને એમાં અશોકા હોટલ્સ છે અને એ ગવર્મેન્ટની કંપની છે ખરેખર જોવા જઈએ તો. પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ભેલ કરીને છે, ભેલ, BHE, ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આખું નામ છે. બરાબર છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. તો ભેલ છે એ પણ સરકારી કંપની છે, કારણ કે એમાં 51% હિસ્સો સરકારનો છે, બાકીનો હિસ્સો જાહેર જનતાનો છે. તો આ રીતે તમે સરકારી કંપનીને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. પછી શાસક અને ગૌણ માટે થઈને આપણે અહીંયા નાનો એવું એક સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ લઈએ જસ્ટ ફોર યોર નોલેજ. શાસક અને ગૌણ બે સાથે સમજવું પડશે. શાસક કંપની અને ગૌણ કંપની. હવે જો આપણે બેને સમજવાનો પ્રયત્ન કરીએ. બે કંપની છે, અ અને બ. બે કંપની, અ કંપની, બ કંપની. હવે બ કંપનીના 51% શેર કોના? બ કંપનીના. લિસન મી કેરફુલી, ધ્યાનથી જોજો. બરાબર. બ કંપનીના 51% શેર કોની પાસે છે? તો કે અ પાસે. બ કંપનીના 51% શેર અ કંપની પાસે છે. અથવા તમે ઉલટાવીને બોલવું તો બોલી શકો કે અ કંપની બ કંપનીના 51% શેર ધરાવે છે. અ કંપની
બ કંપનીના 51% શેર ધરાવે છે. હવે આપણને ખબર છે કે કંપનીના શાસન ઉપર, જો આપણે એટલે પહેલા માટે કીધું શાસન કોનું છે એના આધારે પ્રકારો પાડ્યા છે. શાસન કોનું છે? હવે કંપની ઉપર શાસન કોનું હોય? કંપનીનું સંચાલન છે એના ઉપર પ્રભુત્વ કોનું હોય? કંપનીનું શાસન કોણ કરતું હોય? તો કે જેની પાસે, જે જૂથ પાસે અથવા જે વ્યક્તિ પાસે 51% શેર હોય એ કંપનીનું સંચાલન કરે અથવા એનું પ્રભુત્વ કંપનીના સંચાલન ઉપર હોય. એટલે સ્વાભાવિક છે કે અ કંપની બ કંપનીના 51% શેર ધરાવે છે. એટલે બ કંપનીનું જે સંચાલન છે એના ઉપર કોનું પ્રભુત્વ છે? તો કે અનું. અથવા તમે એમ પણ કહી શકો કે બ કંપની છે, બરોબર, એનું સંચાલન કોણ કરશે? તો કે અ કંપની કરશે, કારણ કે એની પાસે એના 51% શેર છે. તો જે કંપની શાસન કરતી હોય એને શાસક કંપની કહેવાય, અને જે કંપની એના અંડરમાં કામ કરતી હોય એને ગૌણ કંપની કહેવાય. અથવા જે કંપનીના 51% શેર, જે કંપનીના 51% શેર બીજી કંપની પાસે છે એ ગૌણ કંપની છે, અને જેની પાસે છે એ શાસક કંપની છે. તો હવે તમે જોઈ શકો કે અ કંપની બ કંપનીનું શાસન કરતી હશે. ભલે બ કંપની અલગ છે, અ અલગ છે, બેની વચ્ચે કોઈ સંબંધ નથી, પણ કોઈ પણ રીતે બ કંપનીના 51% શેર અ પાસે આવી ગયા છે. એટલે કંપની પાસે આના 51% શેર હોય એટલે સ્વાભાવિક છે કે બ કંપનીનું જે સંચાલન હોય એના ઉપર પ્રભુત્વ કોનું હોય? તો કે અ કંપનીનું હોય. તો અ કંપની એનું શાસન કરશે, એટલે અ કંપની શાસક કંપની બનશે, અને આના 51% શેર આની પાસે છે એટલે આના અંડરમાં કામ કરશે, માટે એને ગૌણ કંપની કહેવાશે. આને હોલ્ડિંગ કંપની કહેવાય છે, અંગ્રેજીમાં હોલ્ડિંગ કંપની. આને કહેવાય છે સબસિડરી કંપની. જે શાસન કરે ધેટ ઇઝ એ હોલ્ડિંગ કંપની, અને જેના ઉપર શાસન કરે ધેટ ઇઝ એ સબસિડરી કંપની. આ સૂત્ર યાદ રાખવા માટે તમે પ્રયત્ન કરી શકો. તો કંપનીના જે પ્રકારો હતા એ પ્રકારો આ રીતે તમે અલગ અલગ યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે? એમાં પહેલી આપણે વાત કરી, ફોર એક્ઝામ્પલ, સભ્ય સંખ્યાના આધારે પ્રકારો પાડવા માટે જઈએ તો એના પ્રકારો કેટલા પડે? બરાબર છે? પછી આપણે વાત કરી, ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો જવાબદારીની દૃષ્ટિએ પ્રકારો પાડવા માટે જઈએ તો કેટલા પ્રકારો પડે. પછી પાછા આપણે આગળ વધ્યા અને નોંધણી ક્યાં થઈ છે એને ધ્યાનમાં રાખીને પ્રકારો પાડવા માટે જઈએ તો પાછા પ્રકારો પડે. અને છેલ્લે આપણે વાત કરી કે શાસનના આધારે પ્રભુત્વ, સંચાલન ઉપર રહેલું પ્રભુત્વ અથવા શાસનના આધારે જો આપણે પ્રકારો પાડવા માટે જઈએ તો પાછા કેટલા પ્રકારો પડે. બરાબર? તો પહેલાં આપણે વાત કરી, થોડુંક રિવિઝન કરી લઈએ ફરી પાછું, કે પહેલાં આપણે વાત કરી ફોર એક્ઝામ્પલ સભ્ય સંખ્યાની દૃષ્ટિએ, તો એમાં મુખ્ય બે પ્રકાર, ખાનગી અને જાહેર કંપની. પછી આપણે વાત કરી જવાબદારીની દૃષ્ટિએ, તો એના પાછા કેટલા પ્રકાર? તો કે એના 3 પ્રકાર, મર્યાદિત, ગેરંટી અને અમર્યાદિત. પછી આપણે વાત કરી ત્રીજા તબક્કામાં સીમાં નોંધણીની જગ્યાના આધારે, તો કે જેની નોંધણી ભારતમાં થઈ એ ભારતીય કંપની, જેની નોંધણી વિદેશમાં થઈ એ વિદેશી કંપની. 2 પ્રકારો એમાં પડે. અને છેલ્લો જેને આપણે ડી કહીએ છીએ, બરાબર, કે શાસન અથવા પ્રભુત્વ, સંચાલન ઉપર રહેલું પ્રભુત્વ, સંચાલનનું શાસન, એના આધારે જો પ્રકાર પાડવા માટે જઈએ તો 3 પ્રકાર પડે: ગવર્મેન્ટ, હોલ્ડિંગ, સબસિડરી. ગવર્મેન્ટ એટલે સરકારી કંપની કે જેમાં સરકારનો હિસ્સો 51% જેટલો હોય છે, અથવા જેમાં સરકાર ભાગીદાર છે એ બધી સરકારી કંપની છે. હોલ્ડિંગ, જે શાસન કરે એ હોલ્ડિંગ છે. સબસિડરી તો કે જેના ઉપર એ શાસન કરે છે એ સબસિડરી કંપની છે, જેને આપણે કહીએ છીએ ગૌણ કંપની. તો આ રીતે તમે જે સમગ્ર જે કંપનીના પ્રકારોનો ચાર્ટ છે એ તમે આ રીતે યાદ રાખી શકો. મુખ્ય 3 પ્રકાર, ત્રીજા નંબરમાં નોંધાયેલી કંપનીના પાછા જુદા 4 પ્રકાર, અને એમાં પાછા રહેલા જુદા જુદા નાના પ્રકારો. એ સમગ્ર ચાર્ટ તમારે સમગ્ર રીતે યાદ રાખવો પડશે. પરીક્ષામાં ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે. ઓકે.